નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 30મી, 31મી અને 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને ડીસા શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના સમયે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં ધૂળભર્યા પવનને કારણે માર્ગો પર દ્રશ્યતા ઘટી ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. આકાશમાં છૂટાછવાયા વાદળો ઘેરાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ધૂળની ડમરીઓ ઉડતા અનેક વિસ્તારોમાં આકાશનું કાળું ડિબાંગ બની ગયું હતું. વાતાવરણમાં આવેલા આ બદલાવથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ડીસા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ ઉનાળુ બાજરી સહિતના પાકની કાપણી કરી અને ખેડૂતોને પાકમાંથી ભેગો કરવાની કામગીરી શરૂ કરી છે. આવા સમયે અચાનક હવામાનમાં પલટો અને વરસાદની સંભાવનાને કારણે ખેડૂતો તૈયાર પાકને લઈને ચિંતિત બન્યા છે.